નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 19 જુલાઈ 2026 રવિવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે વાત કરીશું હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી વરસાદી આગાહી વિશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ સિઝન મુજબનો પૂરતો વરસાદ નોંધાયો નથી. ખાસ કરીને અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં વરસાદના અભાવે ભેજનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે લોકોની ગરમી અને અસહ્ય બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 23 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. હાલ ભારે વરસાદ કે પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી કોઈ આગાહી કરવામાં આવી નથી. તેથી ખેડૂતો માટે ખેતીના કામો ચાલુ રાખવા અનુકૂળ સ્થિતિ રહેવાની સંભાવના છે. બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું છે કે 21 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. તેના કારણે 21 થી 25 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. તેમના જણાવ્યા મુજબ અમદાવાદ, વડોદરા અને મહીસાગર સહિત મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં પણ સારા વરસાદની સંભાવના છે, જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 26 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે. ઓગસ્ટ મહિનાને લઈને પણ તેમણે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ઓગસ્ટની શરૂઆતમાં ફરી વરસાદી માહોલ બનશે અને સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ નોંધાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવે વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 જિલ્લાના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ, નવસારી, સુરત અને આણંદ જિલ્લામાં નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં અંદાજે 3.70 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ નવસારી, વલસાડ અને દેવભૂમિ દ્વારકા સહિત કેટલાક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગંગા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર ઓડિશા ઉપર સક્રિય લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં નબળી પડી શકે છે. ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમના ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વરસાદની શક્યતા યથાવત રહેશે, પરંતુ ઘણા વિસ્તારોમાં ગરમી અને બફારો પણ અનુભવાઈ શકે છે. આવા જ ગુજરાતના હવામાન, વરસાદની આગાહી અને ખેડૂતોને ઉપયોગી સમાચાર માટે ખેડૂત સેવા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. આભાર.